નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। વેલજી દાદાની વાટે હાલતા અશ્રુભીની આંખે અપાઈ વિદાય। વેલજી દાદા આગમવાણી કરી દેહ ત્યાગ કરતા વેલજી દાદાની સમીપે ખંભરામાં જ અપાઈ સમાધિ। સોનુના કરુણાનું બંધ, ત્રિશ્રદ્ધાળુઓમાં નવી લહેર। હિન્દુ ધર્મમાં અનેક પ્રાણીઓ પોતાના પાલક સાથે ઋણ ચૂકવ્યા હોય એવા ઘણા કિસ્સાઓ નોંધાઈ ચૂક્યા છે। એવો જ એક હૃદયસ્પર્શી બનાવ નોંધાયો છે વેલજીભાઈ મતિયાની સાથે રહેનાર સોનુનો। પ્રાણીઓની વફાદારી પણ કંઈક અલગ જ હોય છે। શ્રદ્ધાની દ્રષ્ટિએ જોઈએ તો કદાચ પ્રાણી પણ પોતાની સાથે રહેનાર કે પાળનારને એટલી હદ સુધી વફાદાર બની જાય કે તેના શોકમાં પોતાના પ્રાણ ત્યાગી દે। અને હા, એ જ સત્ય અનેકવાર જોવા મળ્યું છે અને એવા બનતા બનાવોના અનેક ઇતિહાસ પણ નોંધાયા છે, જેમાં મુન્દ્રાના બારોઈના દેવ વેલજી દાદા અને તેમની પ્રિય વાંદરી સોનુના દિવ્ય ઋણાનુબંધે ધર્મ પ્રેમીઓમાં વધુ એકવાર શ્રદ્ધાની નવી લહેર સર્જી છે। જીવતે જીવ પોતાના દેહ ત્યાગની આગમવાણી કર્યા બાદ તે અનુસાર નિયત દિવસે દેહ થઈ જનારા મહેશ્વરી મેઘવાડ સમાજના ધર્મગુરુ વેલજીભાઈ મતિયાની પ્રિય વાંદરી સોનુએ પણ દાદાના દેહ ત્યાગના બરાબર એક અઠવાડિયા બાદ દેહ ત્યાગ કર્યો છે। ધણી માતંગ દેવને જેમ ભગાડ પ્રિય હતું તેમ વેલજી મતિયા દેવને સોનુ અતિ પ્રિય હતી। ગાંધીધામના જગજીવન રામનગરમાં રહેતા નાનજીભાઈ કોચરા 2 વર્ષ પહેલા એક સાધુ પાસેથી સોનુને પોતાના ઘેર લાવ્યા હતા। તેનો ઉછેર કરી શકે તેમ ના હોય તેમણે નાનજીભાઈને સોનુ સોંપી દીધી હતી। વેલજી દાદા અવારનવાર નાનજીભાઈના ઘેર અઠવાડિયું પખવાડિયું રોકાતા હતા। સોનુ વેલજી દાદા સાથે એટલી હળીમળી ગઈ હતી કે મોટા ભાગે તે દાદાના ખોળામાં જ બેસી રહેતી અને દાદાને હાથે જ ખાતી પીતી। દાદાના પુત્ર જગદીશભાઈ મતિયાએ જણાવ્યું હતું કે વેલજી દાદા અને સોનુ વચ્ચે જાણે કોઈ જન્મો જન્મનો અવલૌકિક નાતો હોય તેમ અમને લાગતું। ગત શનિવાર 15 એપ્રિલે વેલજી દાદા દેવ થયા ત્યારબાદ છેલ્લા 5 દિવસથી સોનુએ એકાએક ખાવા પીવાનું બંધ કરી દીધું હતું। ઘરમાં આખો દિવસ ગુમસુમ પડી રહેતી। ગઈકાલે કોચરા પરિવાર તેને ખંભરામાં આવેલી દાદાની સમાધિએ લઈ ગયો ત્યારે સોનુની આંખમાં એકાએક ચમક આવી ગઈ હતી। તે સીધી દાદાની સમાધિ પાસે જઈ ગુમસુમ બેસી ગઈ હતી। દાદાની સમાધિના દર્શન કર્યા બાદ સોનુએ થોડું ખાધું હતું। બાદમાં રાત્રે 11 વાગે સોનુએ પણ દાદાની પાછળ ચાલી નીકળવાનો નિર્ધાર કર્યો હોય તેમ તેણે પ્રાણ ત્યજી દીધા હતા। સોનુની સંભાળ રાખનારા નાનજીભાઈ કોચરાએ જણાવ્યું હતું કે આજે સવારે વેલજી દાદાની જેમ સોનુનું પણ સામયું કાઢવામાં આવેલ હતું। બાદમાં તેણે પણ ખંભરામાં દાદાની સમાધિ પાસે દફન કરવામાં આવી છે। બુદ્ધિજીવીઓ કે રેશનલિસ્ટો આ ઘટનાને તર્કની એરણ પર ચડાવી યોગાનું યોગ ગણી લેશે, પણ જ્યાં તર્કના સીમાડા પૂરા થતા હોય છે ત્યાંથી શ્રદ્ધાની સરહદ શરૂ થતી હોય છે। શ્રદ્ધાના પ્રદેશમાં આ ઘટના કેવળ યોગાનું યોગ નથી, પણ બે પુણ્યાત્માઓ વચ્ચેનો એક દિવ્ય અને અલૌકિક ઋણાનુબંધ છે। અહેવાલ રમેશ મહેશ્વરી, ગાંધીધામ। યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર। હવે મોટાપાથી મેળવો છુટકારો। આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર। સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો, તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે। તો અમારું સરનામું નોંધી લેશો। યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ। ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા। અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો 2838241369, 9099886711। માંડવી સલાયાના શાહજહાં પોર્ટ પર એન્કર લગાવી ઉભેલા અલમહદ જહાજમાં અચાનક આગ લાગતા જહાજમાં થયું મોટે પાયે નુકસાન, જેમાં ક્રૂ મેમ્બરોનો થયો આબાદ બચાવ।
માંડવી સલાયાના શારજાહ પોર્ટ પર એન્કર લગાવી ઉભેલા અલમહદ જહાજમાં અચાનક આગ લાગતા જહાજમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી, જેમાં શનિવારે મોડી સાંજે ખાલીદ પોર્ટ પર વેઇટિંગ લિસ્ટમાં ઉભેલા 1200 ટનની કેપેસિટી ધરાવતા 4 કરોડની કિંમતના માંડવી સલાયાના હાજી હસન પરિવારના ઝરીનાબાઈ મોહમ્મદ અઝીમ જુનેજાની માલિકીના અલહમદ જહાજ જે ખાલી હતું તેના એન્જિન રૂમમાં શોર્ટ સર્કિટ થવાના કારણે લાગેલી આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ સદભાગ્યે તેમાં રહેલા 13 ક્રૂ મેમ્બર હાથવગા સાધનો ટૂંકા પડતા દરિયામાં કૂદી પડતા તેમનો આબાદ બચાવ થયો હોવાનું નગરપાલિકાના પૂર્વ ઉપાધ્યક્ષ હાજી આમદ હસન જુનેજા સાથેની વાતમાં જાણવા મળેલ હતું. હાજી આમદ હસન જુનેજાએ વધુ વિગતો આપતા જણાવેલ હતું કે આગ લાગતા જહાજમાં ભરેલા ડીઝલના બેરલના ધડાકા બોમ્બ જેમ સંભળાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અલહમદ જહાજ છેલ્લા 2 વર્ષથી માંડવી આવ્યું નથી. જનરલ કાર્ગોમાં ચાલતું જહાજ આરબ કન્ટ્રીમાં લોકલ પરિવહન કરે છે. થોડા સમય પહેલા માંડવી સલાયાના હાસમ અલી પલીજાના જહાજમાં આગ લાગી હતી. ચાલુ માસે અલ કૌશર પઠા શેઠના જહાજને સશસ્ત્ર ચાંચિયાઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જે રીતે જહાજી ઉદ્યોગ પર મનોદશા ખરાબ ચાલતી હોવાથી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો નાણાં ભીડનો સામનો કરી રહ્યા છે. શારજાહ બંદર પર સળગી રહેલું અલહમદ શિપ ડીઝલના બેરલના ધડાકા સાથે આગ લાગતા 4 કરોડનું જહાજ ભડભડ સળગ્યું હતું. અહેવાલ રમેશ મહેશ્વરી, ગાંધીધામ. મોહન રોટીવાલા. ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝ વાળી દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ કડક, ટેસ્ટફુલ ભેલ, ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી ભેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ, જામ અને ચીઝ વાળી. તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લો. અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344. મોહન રોટીવાલા. કચ્છભરમાં ઉજવાય શીતલા તેરસ, જેમાં શીતલા તેરસ નિમિત્તે ભુજમાં મંદિરોમાં જામી ભીડ, તો હમીસર તળાવ પાસે મેળા જેવો માહોલ જોવા મળ્યો. ચૈત્ર નવરાત્રી બાદ આવતી ચૈત્ર વદ તેરસની ઉજવણી શીતલા તેરસ તરીકે કરવામાં આવે છે. પરંપરાગત રીતે થતી શીતલા માતાજીની પૂજા ઠેર ઠેર કરવામાં આવી હતી. ભુજના હમીસર પાસે આવેલા શીતલા માતાના મંદિરે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. શીતલા સાતમની જેમ શીતલા તેરસના દિવસે પણ શીતલા માતાની પૂજા મહિલાઓ દ્વારા કરાય છે. શીતલા તેરસના આગળના દિવસે મહિલાઓ ઠંડુ બનાવે છે, જે બીજા દિવસે પ્રસાદ સ્વરૂપે શીતલા માતાને ધરાવી આરોગવામાં આવે છે. ખાસ તો નાના બાળકોને ઓરી કે અછબડા જેવી બીમારીઓ ન થાય તે માટે શીતલા માતાજીની પૂજા કરાય છે અને નાના બાળકોને શીતલાએ નમાવીને આરોગ્યપ્રદ જીવન માટેની મનોકામના માતાઓ કરે છે. ત્યારે ભુજમાં હમીસર કાંઠે શીતલા માતાના મંદિરે આજે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. મંદિરની બહાર નાના મોટા રમકડાના ધંધાર્થીઓ, નાળિયેર તથા સૂકા પ્રસાદના ધંધાર્થીઓ પણ ઉમટી પડ્યા હતા. શીતલાના મેળામાં લોકોએ મંદિરના દર્શન કરવાની સાથે વહેલી સવારથી ગરીબોને દાન આપી ગાયોને ચારો નાખવા સહિતની ધાર્મિક પ્રવૃત્તિઓ કરી હતી. આજે શીતલા તેરસ છે તો શીતલા તેરસનો મહિમા બહુ જ હોય છે. ત્યાં બધા દર્શન કરવા ગામો ગામથી આવે છે. આ મંદિરમાં તો બહુ જ ભીડ લાગે છે. એટલે શીતલા તેરસના મહિમામાં એટલું એવું હોય છે કે શીતલા તેરસના દિવસે બધા ઠંડુ કરે છે. ઠંડામાં બધું જે ખાવાનું હોય ઠંડુ જ ખાવાનું હોય છે, ગરમ ખાવાનું હોતું નથી. ને મંદિરમાં પણ જે બધું ધરાવે છે ઠંડુ જ ધરાવે છે અને મહિમા બહુ જ હોય છે શીતલા તેરસનો. અત્યારે દર્શન કરવા આવ્યા છે. અત્યારે તો બહુ જ ભીડ છે. ગામો ગામથી કેટલા બધા જણ આવ્યા છે તો બહુ જ મજા આવે છે દર્શન કરવાની. અહીંયા મેળો પણ લાગ્યો છે, દર્શન કરવાનો બધું બહુ સરસ લાગે છે. કાલ બારસ હોય ને તે દિવસે રાતે ઠંડો બનાવી રાખીએ, પછી ચૂલો ઠારીએ
ને આજે શીતલા તેરસને ટાઢો ચડાવીએ ને ટાઢો જમીએ ને ઊની રસોઈ અમે ન કરીએ ને શીતલા માતાની પૂઠે પાણી રેડીએ ને ટાઢો ચડાવીએ આખું ચડાવીએ એટલે શીતલા માતા આપણા છોકરા ધણી હોય એની બધેની રક્ષા કરે ને આજનો મહિમા એનો બહુ મેળાની રીતે બહુ જ ઉત્તમ છે. દર્શન કરવા આવીએ ને ટાઢો ચડાવીએ આખું ચડાવીએ પાણી પૂઠે રેડીએ એ બધું કરીએ. શું શું બનાવતા? નારિયેલ થેપલા બનાવીએ, ગરપાપડી બનાવીએ, ઢોકળા બનાવીએ, ભેલ જેવો બનાવીએ, ખીચડી પણ બનાવીએ. અને આ શીતળા માતાનું મંદિર છે પારેસર ચોકમાં, નાની શીતળા માનું મંદિર. ને આજે શીતળા તેરસનો દિવસ છે એટલે બધા બૈરાઓ આગલા દિવસે ઠંડુ બનાવે અને બધા બાળકોને લઈ અને દર્શન કરવા આવે. માતાજી એને ઠંડા હાથ આપે અને એ બધું મહિમા છે. અને શીતળા માનું મહત્વ એ છે કે બધા છોકરાઓ, નાના છોકરાઓને ઓરી અચબડા નીકળે એટલા માટે માતાજીના ઠંડુ બનાવે અને દર્શન કરવા આવે. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાલ સોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજલિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાળાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હાજી ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું. અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ, સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. કચ્છ એસટીએ અપનાવ્યું ડિજિટલ પેમેન્ટ, જેમાં સુરજવાડી સામખિયાળી ટોલ નાકે ટોલ ટેક્સ માટે બસો ઊભી નહીં રહે. દેશમાં વધુમાં વધુ લોકો ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા થાય તે માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સતત પ્રયાસો તેમજ અપીલો કરાઈ રહી છે. ત્યારે કચ્છ એસટીએ ડિજિટલ પેમેન્ટ પ્રક્રિયાને અપનાવતા હવે સુરજવાડી અને સામખિયાળી ટોલ નાકે એસટી બસોને ટોલ ભરવા ઊભા રહેવાની માથાકૂટમાંથી મુક્તિ મળી છે. કચ્છ એસટીના વિભાગીય નિયામક BN ચારોલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છ આવતી જતી બસો સુરજવાડી અને સામખિયાળી ટોલ નાકે ટોલ ટેક્સ ભરવા માટે લાંબી લાઈનોમાં ઊભી રહેતી હતી, જેના લીધે પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડતો હતો તેમજ ઈંધણનો પણ મોટા પ્રમાણમાં બગાડ થતો હતો. જેથી ટોલ ટેક્સની પણ ડિજિટલ રીતે ચૂકવણી થઈ શકે તે હેતુથી 42 બસો પર ICICI બેંક સાથેના કરાર મુજબ સેન્સર લગાડવામાં આવ્યા છે, જેથી બંને ટોલ નાકા પરના નિર્ધારિત ટ્રેક પરથી બસ પસાર થશે એટલે સેન્સરો મેચ થતા આપોઆપ ટોલના રૂપિયા ભરાઈ જશે, જેના લીધે બસને ટોલ ભરવા માટે ઊભી રહેવાની જરૂર પડશે નહીં. વધુમાં તેમણે જણાવેલ હતું કે આગામી દિવસોમાં અન્ય બસોમાં પણ આ પ્રકારે સેન્સર લગાવી દેવામાં આવશે. શું
શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય, ગુજરાતી માધ્યમ, ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. સંત કૃપા વિદ્યાલય. કચ્છ ભુજના બહુમાળી ભવનમાં જગ્યાઓ ન ભરાતા પડી રહે છે પ્રજાને પારાવાર મુશ્કેલી, તો સીમિત કર્મચારીઓ પર ઘટ સંખ્યાને લીધે પડે છે બોજ. ભુજ મધ્યે આવેલી સરકારી કામગીરી બહુમાળી ભવનમાં પડી રહી છે પારાવાર મુશ્કેલી, કેમ કે આ બહુમાળી ભવનમાં લગભગ જગ્યાઓ ખાલી રહેતી હોવાથી કર્મચારીઓ પર કામનું પ્રેશર અનેક ગણું રહેતું હોવાથી તેઓની સ્થિતિ બની છે કફોડી. તો શું તંત્ર યોગ્ય કરી ને આ ખાલી જગ્યાઓ ભરશે તેવું લોકોને સતાવી રહ્યો છે સવાલ. જો તંત્ર ઘટતું કરી અહીંના મહેકમની જગ્યાઓ ભરશે તો પ્રજાને પણ પોતાની કામગીરીમાં વેગવંતું દેખાશે, તેમજ ત્યાંના કર્મચારીઓને પણ મહદ અંશે રાહત થશે. જેમાં કચ્છની વિશાળતાઓને જોઈએ તો અહીં પણ સમસ્યાઓ એટલી જ માત્રામાં હોય છે, પણ જો કર્મચારીઓની ઘટને કારણે ઘણું ખરું કામ એરણે ચડી જાય તેવી સ્થિતિ આ બહુમાળી ભવનની છે. તો શું કહે છે કર્મચારીઓ, સાંભળીએ તેમના શબ્દોમાં. એમાં જગ્યાઓમાં તો નાયબ પશુપાલન નિયામકની ખાલી છે, મદદનીશ પશુપાલન નિયામકની જગ્યા ખાલી છે, અને પશુ ચિકિત્સા અધિકારી 2 જગ્યાઓ છે, એમાંથી એક ભરેલી છે, એક ખાલી છે. પછી ક્લાર્કમાં હિસાબની જગ્યા ભરેલી છે, અને પશુધન નિરીક્ષક એમાં 4માંથી 3 ભરેલી છે. અને એમાં વહીવટી તેમજ તાંત્રિક કામગીરીમાં તકલીફ પડે જ છે. એટલે અમારું મેઇન ઘનિષ્ઠ પશુધન યોજના છે, એમાં અમારી કામગીરી પશુ સંવર્ધન છે, આપણે ઓલાદ સુધારણા એ પ્રોગ્રામ છે, એમાં અમારું બિદ્દાનું કામ મેઇન છે. એટલે એમાં આપણે જે જોઈએ એટલો ન્યાય આપી શકતા નથી. એમ જગ્યાઓ ભરાય તો સીધો પશુપાલકોને જ ફાયદો થવાનો છે, કે એમને જે આપણું જે મુખ્ય હેતુ છે આ કચેરીનો કે પશુ સુધારણા યોજના, કે એમાં એના માટે બિદ્દાનની કામગીરી, બિદ્દાનનું જો વ્યાપ વધે તો ઓટોમેટિક આનો ફાયદો પશુપાલન થવાનો જ છે. જિલ્લા સહકારી ક્ષેત્રની તમામ કામગીરીઓ આવે છે, જેમાં નોંધણી, પછી સહકારી મંડળીના પ્રશ્નો નિરાકરણ, સહકારી મંડળીઓનું ઓડિટ, એ બધી કામગીરી આવે. અમારા સંવર્ગમાં જો જોઈએ તો ક્લેરિકલ સંવર્ગમાં 10 જગ્યાઓ છે, એમાંથી 1 જ ભરેલી છે અને 9 જગ્યા ખાલી છે. પછી સિનિયર ક્લાર્કની લેવલમાં 3 જગ્યાઓ છે, એમાંથી 2 ભરેલી છે, 1 ખાલી છે. હેડ ક્લાર્ક લેવલમાં 5 જગ્યા છે, એમાં 2 ભરેલી છે અને 3 ખાલી છે. વહીવટી દૃષ્ટિએ ઘણી તકલીફો તો પડે જ છે. ક્લેરિકલ લેવલની ના હોય એટલે મીન્સ કે આ તો કોમ્પ્યુટર છે એટલે ચાલી જાય છે, નહીં તો કોમ્પ્યુટર ના હોય તો વહીવટ પણ ના ચાલી શકે. હા, એ તો કરવું જ પડે છે. આસિસ્ટન્ટ કોઈ નથી, બધી જાતે, સિનિયર કર્મચારીઓ પોતાની જાતે, ઇવન કોપીથી કરીને બધી કામગીરી પોતે જાતે કરવી પડે છે. ઘણી સવલત થઈ શકે. વહીવટી ફિલ્ડનો સ્ટાફ છે એ ફિલ્ડમાં પણ કામગીરી કરી શકે. અત્યારે ફિલ્ડનો સ્ટાફ છે એ ફિલ્ડની કામગીરી નથી કરી શકતો, કારણ કે ક્લેરિકલ જગ્યાઓ બધી ખાલી છે. એટલે એમને કોઈ પણ પ્રશ્ન હોય તો એમને જાતે હાજર રહેવું પડે અહીંયા કચેરીમાં. અને કચ્છ જિલ્લો વિશાળ છે, એટલે ક્યાંય ફિલ્ડમાં ગયા હોય રાપર કે માંડવીનો ઓચિંતો પ્રશ્ન આવે તો તમે કોઈ કર્મચારીને ના બોલાવી શકો. જો ક્લેરિકલ હોય તો ટેબલ સંભાળતો હોય, ટેબલ સંભાળતો એટલે સ્વાભાવિક છે, ફાઇલ આપે તો અહીંયા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી હોય
એનો નિકાલ કરી શકે. એટલે લગભગ 17 જેટલા મંજૂર થયેલ જગ્યા છે, તે પૈકી મોટાભાગની જગ્યા ખાલી છે. એટલે ફક્ત આજનો તારીખે 4 જગ્યા ભરેલા છે, 3 કારકુન અને 1 હિસાબનીશના, એટલે 13 જગ્યા ખાલી છે. એટલે અને ખાસ તરીકે હું એ કહેવા માગું છું કે હમણાં રાજ્ય દ્વારા પણ ભરતી થયેલા છે, એ ટૂંક સમયમાં આવનાર પણ એવી માહિતી અમને મળી છે. એક્ઝેક્ટલી, કેમ કે ઘણા જગ્યા ખાલી હોવાના કારણે જે સમયસર જે કેમ કે વિભાગ છે સામાજિક વનીકરણ, એટલે સમાજ સાથે જોડેલા વિભાગ છે, એટલે એમનું સમયસર જે ફોર એક્ઝામ્પલ ખેડૂતનું જે ખેત વનીકરણનું અરજી છે અથવા એટલે આટલી મોટી જિલ્લામાં એ દરેક પ્રકારનું જે એ વહેલા પહોંચી શકાય, એનું પર અરજી આવતા હોય તો જે સમયગાળામાં મર્યાદામાં એમનો જવાબ આપી શકાય અને વાવેતર પણ સમયસર પૂર્ણ કરી શકાય. એટલે થોડા ખાલી હોવાના કારણે મુશ્કેલીઓ પડે છે, છતાં પણ જે હાલના મહેકમ દ્વારા પણ અમે મોટા ભાગે અમારી સફળતાપૂર્વક કામ કરી રહ્યા છે. એટલે ભરી જાય તો ઘણું સારું. એક્ઝેક્ટલી એટલે થોડા હાલનું સ્ટાફ ઉપર પણ કામગીરીનું ભારણ છે, છતાં પણ અમે ક્યારે પણ એટલે એક ચેલેન્જ તરીકે લીધેલા છે, જે લીધીને અમે પણ ઓવર ટાઈમ એક્સેસ ટાઈમ કરીને કામગીરી કરતા હતા, તાકી કોઈ એટલે સમયસર કામગીરી પૂર્ણ કરવા માટે. આગામી યોજનામાં અમે એવું વિચારીએ છીએ કે જે વનીકરણનું બાબતે એટલે જે સામાજિક વનીકરણ બાબતે અમે પેપરમાં જાહેરાત આપીને સમયસર ખેડૂત મિત્રો દ્વારા અરજી લઈને અને એ રીતે મારા સ્ટાફનું પણ પ્રોત્સાહન કરીને, એટલે કદાચ ખેડૂતે બધા જ પેપરમાં એક દિવસે જાહેરાત આવે, તમામ ખેડૂતો ના જોઈ શકાય, તો એનો હું સ્ટાફને હું કહેવું છું કે તમે પંચાયત પાસે જાઓ, પંચાયત સરપંચનું મળી લેજો, એમનો યોજના બારેમાં આવકાર આપો. આમાં વૃક્ષ ખેતી એક યોજના છે, એમાં હેક્ટર દીઠ 1000 રોપાની ખેડૂતનું ખેતરમાં વાવેતર રીતે લેવાની યોજના છે. આમાં ખેડૂતનું પ્રોત્સાહન તરીકે રોપા દીઠ 8 રૂપિયાનું પણ આપવામાં આવે છે. એટલે એક સરસ યોજના છે. એટલે ખેડૂત પોતાની પાસે કોઈ વધારે જગ્યા હોય અને પાણીની સુવિધા હોય તો એમાં દાડમનું ખેતી, સરગવાનું ખેતી અથવા ખારેકનું ખેતી એ રીતે કરીને એટલે એક્સ્ટ્રા આવક તરીકે પણ એમનો લાભ લઈ શકશે. મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝ વાળી દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ કડક, ટેસ્ટફુલ ભેલ, ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી ભેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ્ટ, જામ અને ચીઝ વાળી. તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344. મોહન રોટીવાલા. ભુજ શહેરના કતેરા પાર્ટી પ્લોટ મધ્યે રવિવારે રઘુવંશી ફંડેના કાર્યક્રમનું કરાયું આયોજન, તો મોટી સંખ્યામાં સમાજના બાળકોએ લીધો ભાગ. ભુજ શહેરના કતેરા પાર્ટી પ્લોટ મધ્યે ગઈકાલે રઘુવંશી ફંડેના કાર્યક્રમનું કરાયું હતું આયોજન, જેમાં રવિવારે સાંજે રઘુવંશી ફંડે હાલ સમાજના બાળકોને વેકેશન રહેતા બાળકોને વેકેશનના આનંદને અનુલક્ષીને બાળકો તેમજ મોટાઓ માટે લીંબુ ચમચી, કોથળા દોડ, હાઉઝી જેવી રમતોનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ આયોજનમાં ભાગ લીધો હતો. તો સમાજના આગેવાનોએ તેમજ સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. તો શું કહે છે આયોજન કરતા, સાંભળીએ તેમના શબ્દોમાં. રઘુવંશી સોશિયલ ગ્રુપ આયોજિત ફંડેનું આયોજન કર્યું છે. રઘુવંશી ફંડે આનામાં 400 બાળકો જોડાયેલા છે અને 200 એમના વાલીઓને પણ રમવાનું છે, એટલે એના વાલીઓ પણ જોડાયેલા છે. લીંબુ ચમચી, કોથળા દોડ અને હાઉસી, મોટા માટે હાઉસી ગેમ રાખેલી છે. વેકેશનના હિસાબે એન્જોય કરે એટલા માટે જ. બાળકોને બહુ જ ખુશી છે. 5:30નો ટાઈમ હતો, 4:30થી બાળકો આવી ગયેલ છે અહીંયા.
આજ તો ઘણી બધી રમતો છે, જેમ કે લીંબુ ચમચી છે, પછી કોથળા દોડ છે, પછી હાઉસી રમવાની છે, પછી આપણે એમાં છે ને 20-20 જણાના ગ્રુપ બનાવીને અને ભેગા લીંબુ સાથે રાખીને લીંબુ ચમચી મોઢામાં લઈ લે, લીંબુ રાખીને આગળ દોડવાનું હતું. ખૂબ જ મજા આવી અમને તો. ત્યાં કને બધા છોકરાઓનો ભાગ લેવા માટે 5 થી 15 વર્ષના છોકરાઓનો ભાગ લેવા મળ્યું, તેથી અમને ખૂબ જ મજા આવી. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: 2838241369, 9099886711. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.